વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષિટગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, સાષ્ટાંગ પ્રણામ એટલે કે દંડવત પ્રણામ, પંચાંગ પ્રણામ, અભિવાદન અને પ્રણામ એમાં શો ભેદ છે? એના પર આપ થોડો પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરીશું. સર્વપ્રથમ ભગવાનને પ્રણામ કરવાનું શું મહાત્મ્ય છે એની વાત કરીએ. તો શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. અર્થાત કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી અહીં એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે શ્રીમદ નારાયણ ભગવાનના ચરણાર વિંદરમાં જો પ્રણામ કરવામાં આવે ને તો મનુષ્યના સમસ્ત દુઃખો શાંત થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ પ્રણામનું મહાત્મ્ય અહીં ભાગવતની અંદર બતલાવેલું છે. હવે આપણે સાષ્ટાંગ પ્રણામ કોને કહેવાય, પંચાંગ પ્રણામ કોને કહેવાય, અભિવાદન કોને કહેવાય અને પ્રણામ કોને કહેવાય એના પર વાત કરીએ. તો સાષ્ટાંગ પ્રણામનું લક્ષણ બતાવતા ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માગરશીસ મહાત્મ્ય 10મા અધ્યાયના 30મા શ્લોકની અંદર કહે છે કે પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ ઉરસા શિરસા દ્રશા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઈરિતઃ. અર્થાત કે બંને હાથ, બંને પગ તથા ઘૂંટણ, છાતી, મસ્તક, દ્રષ્ટિ, મન તથા વાણી, આ 8 અંગોને નમ્ર ભાવે જે ભગવાનના ચરણ શરણમાં અર્પણ કરવા તેને સાષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે છે. આ પ્રમાણે સાષ્ટાંગ પ્રણામનું લક્ષણ ભગવાન શંકરના પુત્ર સ્કંધે કરેલું છે. અને આ સાષ્ટાંગ પ્રણામની અંદર કેવલ ને કેવલ પુરુષોનો જ અધિકાર છે. સ્ત્રીઓનો અધિકાર સાષ્ટાંગ પ્રણામમાં નથી. કારણ કે પૃથ્વી દેવી બ્રાહ્મણની ગુદા અને સ્ત્રીઓના સ્તનના ભારને ક્યારેય પણ સહન કરી શકતી નથી. અને એટલે માટે શાસ્ત્રકારોએ સ્ત્રીઓને સાષ્ટાંગ પ્રણામ કરવાની મનાઈ કરી છે અને એને માટે પંચાંગ પ્રણામનું વિધાન કરેલું છે. પંચાંગ પ્રણામનું લક્ષણ કરતા ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી સ્કંદ પુરાણમાં કહે છે કે કરાભ્યામ શિરસા દ્રષ્ટયા મનસા વચસા ચ સહ. અર્થાત કે 2 હાથ, મસ્તક, દ્રષ્ટિ, વચન તથા મન, આ 5ને ભગવાનના ચરણ શરણમાં જે નમ્ર ભાવે અર્પણ કરવા તેને પંચાંગ પ્રણામ કહેવામાં આવે છે. આ પ્રમાણે પંચાંગ પ્રણામનું લક્ષણ સ્કંદ ઋષિએ સ્કંદ પુરાણમાં કરેલું છે. હવે અભિવાદન કોને કહેવાય? તો અભિવાદનનું લક્ષણ કરતા મહાભારતમાં 120મા અધ્યાયની ટીકામાં
आचार्य नीलकंठ लखी રહ્યા છે कि आदरणीय पुरुषों के चरणों को हाथ से पकड़कर जो नमस्कार किया जाता है उसे अभिवादन कहते हैं। अभिवादन એટલે શું કે કોઈ આદરણીય પુરુષ હોય એના બંને ચરણોને ડાબા હાથથી ડાબા ચરણને અને જમણા હાથથી જમણા ચરણને પકડી એને નમસ્કાર કરવામાં આવે તો એને અભિવાદન કહેવામાં આવે છે। આ પ્રમાણે અભિવાદનનું લક્ષણ મહાભારતના ટીકાકાર શ્રી નીલકંઠે કરેલું જોવા મળે છે। હવે પ્રણામનું શું લક્ષણ? તો પ્રણામનું લક્ષણ કરતા મહાભારતના પ્રસિદ્ધ ટીકાકાર શ્રી નીલકંઠ મહાભારત अनुशासन पर्व 120वां अध्यायની ટીકામાં કહે છે कि दोनों हाथों की अंजलि बांधकर उसे अपने ललाट से लगाकर जो वंदनीय पुरुषों को मस्तक झुकाया जाता है उसका नाम प्रणाम है। कोई पूजनीय व्यक्ति छे एने बन्ने हाथोनी अंजलि बांधी एने पोताना ललाट पर राखी मस्तक झुकावी जे प्रणाम करवामां आवे अर्थात के नमवामां आवे एने प्रणाम कहेवामां आवे छे। आ प्रमाणे भक्तो प्रणाम कोने कहेवाय तेनुं लक्षण आचार्य नीलकंठे आ महाभारतनी टीकामां आपेलुं छे। એટલે પેલા ભાઈએ મને પૂછેલું તો કે ભાઈ સાષ્ટાંગ પ્રણામ કોને કહેવાય, પંચાંગ પ્રણામ કોને કહેવાય, અભિવાદન કોને કહેવાય અને પ્રણામ કોને કહેવાય, એનો ભેદ આ પ્રમાણે શાસ્ત્રોકારોએ બતાવેલો જોવા મળે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।